માતાજી મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? બધા મજામાં. તો આજે આપણે આવી ગયા છે તમારા માટે નવો બ્લોગ બનાવવા. તો આજે આપણે બનાવવાનો છે બ્લોગ તમારા માટે. એ બનાવવાનો છે કે સ્ટેન્ડની પ્લાસ્ટિકની વસ્તુ ફેરફાર કરવાનો છે. તો તમારા માટે બ્લોગ બનાવવાનો છે હીરો. તો જો મિત્રો આગળ બોલો. તો મિત્રો તમને કઈ અલગ વસ્તુ લાગશે ફેરફારમાં, તો મિત્રો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરતો હું તમને બતાવશું. તો તમને અલગ વસ્તુ બતાવવાની છે. તો જો મિત્રો, તો મિત્રો તમને બતાવવાનો છું આજે અલગ વસ્તુ, એટલે પ્લાસ્ટિક ને સ્ટીલ બંને વસ્તુ બતાવવાનો છું. જો મિત્રો જોઈ શકો છો, તમને ફેરફાર લાગે છે નહીં લાગતો? એક બાજુ પ્લાસ્ટિક ને એક બાજુ સ્ટીલનું તમે કઈ વસ્તુ છે ને પ્લાસ્ટિકની કઈ વસ્તુ છે કોમેન્ટ કરજો. સ્ટીલનું જે હોય અને પ્લાસ્ટિકનું જે હોય, બરાબર? તો જો મિત્રો વિડીયો તમને ફેરફાર લાગતો મારા વિડીયોની અંદર કોમેન્ટ કરજો. આ ઢોલ કઈ વસ્તુ છે ને આ લોટો કઈ વસ્તુ છે? તો જો મિત્રો આગળ લાગે છે તમને ફેરફાર? તો આ સ્ટીલની વસ્તુ છે અને આ પ્લાસ્ટિકની છે. ડોલ પ્લાસ્ટિકની છે, આ સ્ટીલની વસ્તુ છે. આ લોટો, પાણી પીવાનો લોટો, અને આ પ્લાસ્ટિકની વસ્તુ છે. જો મિત્રો કઈ વસ્તુ મેં લીધી, સ્ટીલ ને પ્લાસ્ટિક બંને વસ્તુ લીધી છે. જો તમને મિત્રો લાગશે અલગ ફેરફાર તો લાગશે, કેમ કે આ આખું સ્ટીલ છે અને આ આખું પ્લાસ્ટિક છે. જોઈ શકો આખી ડોલ પ્લાસ્ટિકની, અને આ લોટો આખો સ્ટીલનો છે, અંદરથી બહારથી, અને આખી ડોલ. તો મિત્રો અમારા વિડીયો આવા નવા આવતા રહેશે. જો અમારા ખેતર જોઈ શકો છો, અને આજે મોડું પણ થઈ ગયું છે. તો દરરોજ બ્લોગ બનાવીશું. મારી ચેનલનું નામ છે સતીશ સિગોતરના આશીર્વાદ. તો એ ચેનલ નવી છે અને દરરોજ એમાં વિડીયો આવતા રહેશે. આપણા ચેનલ બંધ નહીં રહે, ગોટાળા નહીં વળે. તો મિત્રો ચાલો આપણે આમાં ફેરફાર કર્યો તો સ્ટીલ ને પ્લાસ્ટિક બે વસ્તુનો. તો મિત્રો આવા નવા વિડીયો આવતા રહેશે. તો વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલમાં નવા આવેલા તો સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી, જય દ્વારકાધીશ.